मंथरा मंदमती चेरी कई कई केरी कई कई ની ચેરી કઈ કઈ ની દાસી મંદમતી વાળી મંથરા રાજમાર્ગ ઉપર નીકળી છે. સરસ્વતીએ જોયું આને અપયશનો પેલો બનાવું અને એકદમ રજોગુણી માયાનો પ્રહાર કરી ગઈ ગિરા મતી ફેરી. સરસ્વતીની મતી સરસ્વતીએ મંથરાની મતી ફેરવી નાખી. મતી ફરી આખું દર્શન ફર્યું. મંથરા ઘરેથી નીકળી ત્યારે અયોધ્યાનો ઉત્સવ ચાલુ જ હતો, છતાં એને એ ઉત્સવ કઈ હેરાન નહોતો કરતો. પણ જ્યાં બુદ્ધિ ફેરવી નાખી સરસ્વતીએ એટલે એનો એ ઉત્સવ એને સળગાવવા લાગ્યો. માનવીની મતિ ફરે છે ત્યારે માનવીનું સમગ્ર દર્શન ફરે. સીધી વાત છે. સવાલ મતિ ઉપર છે. હરામની વાતો કરનાર, હિંસા કરનાર, શસ્ત્ર વાપરનારની મતિ ફરે તો એ વાલ્મીકી બનીને શાસ્ત્ર લખી નાખે. સવાલ મતિ કા હે, બુદ્ધિની ભૂમિકા બદલે. એટલે તુલસીદાસજીની માંગણી છે, જાનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી તાકે જુગપદ કમલ મનાવઉં જાસુ કૃપા નિર્મલ મતિ પાવ. મને નિર્મળ મતિ મળો. નિર્ણય બુદ્ધિ કરે છે. બુદ્ધિની ભૂમિકા બદલી ત્યારે હું તમે બદલેલા દેખાયા. એકદમ મંથરાની બુદ્ધિ ગુમાવી નાખી. અને જ્યાં બુદ્ધિ ફરી એટલે મંથરાએ અયોધ્યાનો ઉત્સવ વાજિંત્રો વાગતા, લોકો જય જયકાર કરતા બધું જોયું અને મંથરાને હૃદયમાં આગ લાગવા લાગી કે આ બધું શું છે? જ્યાં જોઈએ ત્યાં રામના રાજ્યાભિષેકની આ બધું છે શું? દાસીઓને પૂછું પ્રમાણ મેળવવા માટે કે આજે અયોધ્યામાં શું છે? બોલી મંથરા, કઈ કઈ કૌશલ્યા મા પાસે જઈને વધાય બોલ, અમને મણીઓની માળા આપી એમ તને પણ આપશે. બોલે છે શું? બોલે કાલે રાઘવેન્દ્રનો રાજ્યાભિષેક છે. રાજ્યાભિષેકના સમાચાર સાંભળતા મંથરા એકદમ ધ્રુજી ગઈ. ચારે બાજુથી જય જયકાર. રાજા રામ 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 રાજા રામ રામ રામ. જ્યાં નજર કરે મંથરા એક જ અવાજ ગલી ગલીમાંથી, રાજા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 રાજા રામ હમ રાજા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 રાજા રામ રાજા રામ 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 રાજા રામ રાજા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 રાજા. ગલી ગલીમાંથી રાજા રામનો અવાજ આવતો હતો અને મંથરા કૈકેયીના મહેલમાં પ્રવેશ કરે છે. ભગવતી કૈકેયીને હજી ખબર નથી કે શું થઈ રહ્યું છે. મંથરા આવી ભયંકર શ્વાસોશ્વાસ લઈ રહી છે.
ચહેરો ફરી ગયો છે, બુદ્ધિ ફરી ગઈ છે, જીવન દ્રષ્ટિ ફરી છે. નિયમ પ્રમાણે કઈ કઈને વંદન કરી અને ચૂપચાપ ઉભી રહી. કઈ કઈ માને હસવું આવી ગયું. કઈ કઈ મંથરાને કહ્યું, મંથરા પહેલે પગથિયેથી તું બોલતી હોય, આજે ચૂપ કેમ? બતાને મૌન કેમ? છતાંય ન બોલી. બીજી વાર પૂછ્યું, અરે મંથરા તારા મૌનનું કારણ, છતાં પણ ન બોલી. કઈ કઈ માં કહેવા લાગ્યા, હા ખ્યાલ આવી ગયો, તારી જીભ બહુ મોટી છે, બહુ બોલ બોલ કરે છે, અને ત્યારે લક્ષ્મણજી તને અવારનવાર થપાટ મારે છે. આજે બહુ બોલતી હશે, લક્ષ્મણજીએ તમાચો માર્યો હશે અને એટલા માટે બધો ગુસ્સો અહીંયા ઉતારે. ઓછું બોલતી હોય તો શું થયું? બાર બાર પૂછ્યું છતાંય બોલી નહીં. કઈ કઈ માને શંકા પડી છે. ભગવતી કઈ કઈ મંથરાને મૌન જોઈને એકદમ ચિંતિત સ્વરે પૂછે, તું નથી બોલતી એટલે મને ચિંતા થાય, જલ્દી બતાવ કુશલ રામ. હે મંથરી, અમારો રામ કુશળ તો છે ને? પહેલી કુશળતા કઈ કઈના મુખમાં રામભદ્રની આવી. આ પહેલું પ્રમાણ છે માં કઈ કઈને રામ ઉપર કેટલું વાલ હશે. આટલા સમયથી પોતાનો ભરત વિદેશ છે, પુત્ર બહાર ગામ છે, છતાં ભરતની કુશળતા એમણે છેલ્લે પૂછી. પ્રથમ કુશળતા પૂછી, અમારો રાઘવ કુશળ તો છે ને? રામ મજામાં તો છે ને? મહારાજ દશરથજીની તબિયતના ખબર પૂછ્યા અને પછી ભરત, લખન, રીપુ, સુદાન-સુની ત્રણેયની ખબર પૂછી અને પહેલા રામના ખબર પૂછ્યા. શબ્દ સાંભળતા તો દાહ લાગી ગયો મંથરા. બોલના બધા કુશળ છે ને? મંથરાએ ધીમે રહીને કહ્યું કે દેવી, તમે કુશળતા પૂછો છો તો સાંભળો, રામ સિવાય આજે અયોધ્યામાં બીજા કોઈને કુશળતા છે જ નહીં. મતલબ શું કહેવા માંગે? આમ બોલે દેવી, તમારા રામ સિવાય કોઈને કુશળતા નથી, કારણ કે જેને મહારાજા દશરથજી આવતીકાલે અયોધ્યાની ગાદી અર્પણ કરી રહ્યા. જાહેરાત થઈ ચૂકી છે, નિર્ણય લેવાઈ ચૂક્યો, ઉત્સવ શરૂ છે. કાલે તમારો રામ અયોધ્યાની ગાદી ઉપર બેસે છે દેવી. રામનો કાલે રાજ્ય અભિષેક છે. આ શબ્દ સાંભળતા કઈ કઈનો આનંદ આસમાને અડ્યો છે. કાલે રામ ગાદી ઉપર બેસશે. ભરત જનની નાચવા માંડી છે. એની લાયકાત માટે એને વંદન કર્યા વગર છૂટકો નથી. ભલે અમુક કાળ માટે દેવ ઈચ્છાથી, ઈશ્વરની ઈચ્છાથી એમણે થોડું કઠોર પગલું ભરી લીધું કઈ કઈ માએ, જેથી કરીને અમારે ગોસ્વામીજી પણ થોડા નારાજ થયા કઈ કઈ ઉપર. ભલે બધું હોય, બાકી એક વસ્તુ તો કેમ ભૂલાય કે ગમે તેમ તોય ભરતની માં છે, જેને સંતને જન્મ આપ્યો છે. અતિ આનંદમાં આવી ગયા છે, નાચવા લાગ્યા. કાલે મારો રામ ગાદી ઉપર બેસે, આના કરતા બીજી ઉજ્જવળ વાત મારા માટે કયો? મંથરા માંગ, શું આપું? તારું કહેલું જો કાલે સાચું પડી જાય તો તું જે માંગે તે આપું, બોલ. બહુ સુંદર વાત કરી, મારા મનની ઈચ્છા પૂરી થાય. મહારાજને રોજ હું કયા કરતી હતી, અચાનક નિર્ણય આવ્યો. બહુ સુંદર વાત તે કરી. મહારાજા તો આવે ત્યારે મને વધાય કહે ના, પણ તે પહેલા વધાય આપી. બોલ, શું આપું? માં અતિ આનંદમાં આવી ગયા. મંથરાને થયું કે આ તો ઉલટું થઈ રહ્યું છે, મારી ધારણા કંઈક જુદી છે, થઈ રહ્યું છે કંઈક જુદું. મંથરાએ ધીમે રહીને કહ્યું, દેવી એક પ્રશ્ન પૂછું? બહુ હર્ષિત થવાની જરૂર નથી. કેમ કે રામને કાલે ગાદી મળે છે એ સમાચાર મેં આપને આપ્યા ત્યારે મળ્યા કે આના પહેલા રાજવીએ તમારી સાથે કઈ વિચાર વાર્તાલાપ કરેલો? અરે મંથરા, મને આગળથી ખબર હોય તો મારો મહેલ શણગારાયા વગરનો હોય. અરે તું એટલો તો વિચાર કર કે મને જો આગળથી ખબર મળી ગઈ હોય તો હું અહીંયા હોઉં, માં કૌશલ્યાને મદદ ન કરતી હું? મંથરા ઓચિંતા તે ખબર આપ્યા. માંગ, શું આપું? તે બહુ સુંદર સમાચાર આપ્યા. કઈ કઈ કહે છે. મંથરાએ ધીમે રહીને કહ્યું કે દેવી, તો તમારી ભૂલ થાય છે. રામને ગાદી આપવાનો નિર્ણય એક દિવસમાં નથી લેવાયો. 15 દિવસથી અયોધ્યામાં ઉત્સવ ઉજવાય છે. સાવ ખોટું બોલી. રોજ મહારાજ દશરથજી તમારી સેવા સ્વીકારવા આવે, છતાં દશરથજી આપને વાતે ન કરી કે રામનો રાજ્યાભિષેક. બીજી રાણીઓને તો ક્યારની ખબર છે, નાનામાં નાના માણસને ખબર છે. તમને ખબર? તમને તો ત્યારે સમાચાર મળે જ્યારે હું આપું. તમે બહુ ભોળા છો દેવી, તમારો પુત્ર વિદેશમાં, તમને કઈ પડી નથી. તમે બધાને સરળ માનો છો કારણ કે સરળ હૃદય ધરાવો છો. પણ દેવી, 15 દિવસથી અયોધ્યામાં ઉત્સવ ઉજવાય, તમને પડદામાં રાખવામાં આવ્યા છે. મંથરાના વાક્યને તોડતા કઈ કઈએ કહ્યું, 15 દિવસ કે મહિનાથી ઉત્સવ હોય એમાં તારે વચ્ચે બોલવાની જરૂર નથી. અંતે ઉત્સવ મારી ઈચ્છાને અનુકૂળ થઈ રહ્યો. ઉત્સવ તો રામરાજનો રાજ્યાભિષેકનો છે ને? હા, તો માંગી લે, ગમે ત્યારથી ઉત્સવ શરૂ થયો, છોડીએ વાત. બોલે દેવી, તમે નહીં માનો.
સાચું કહું શું? મંથરા બોલી છે માનસમાં કે મહારાજ દશરથજીને તમે જેટલા સરળ માનો છો એટલા એ સરળ નથી. તો દેવી મહારાજ દશરથજી મુખના મીઠા છે અને મનના બહુ મલિન છે. અયોધ્યાના સમ્રાટને એક દાસીએ આવા શબ્દો કહ્યા. કઈ સ્ત્રી સહન કરી શકે? એકદમ આવેશમાં આવેલા કઈ મંથરાને તમાચો માર્યો. ઘર ફોડી જીભ ખેંચી લઈશ તારી. તારી આ હિંમત કે તું મારા સૌભાગ્ય માટે બોલે? ગમે તેમ તો એક દાસી ખરી ને તું. મેં મારી પદવી મારા પ્રભાવને જતો કરી તારી સાથે સાધારણ મહિલાની જેમ હું વાત કરું, આટલી મેં તને નજીક રાખી, એનો અર્થ આ કે તું મારા સૌભાગ્ય માટે બોલે? સહન ન કરી શક્યા કઈકઈના પ્રારંભના વિચારો તો અતિ આદરણીય છે, પણ મંથરાનો કુસંગ એવો અસરકારક થયો કે ઉપરની બધી સરળ વસ્તુ નીકળી ગઈ અને મા બાપના જે સ્વાર્થના સંસ્કારો જીવનમાં ઉતરેલા એ છેલ્લે નીકળ્યા. એટલે જ તુલસીદાસજી કહે, ભગવાનને કહો દુર્ગુણ દબાય નહીં, દુર્ગુણ નિર્મૂલ થાય એવું કરજો. દબાયેલો દુર્ગુણ ક્યારે બળવો કરે શું ખબર પડે? નિર્મૂલ થાય. તો કઈકઈમાં અત્યારે તો બહુ સુંદર વિચારો બતાવે છે, પણ મૂળ સંસ્કારો પાછળથી નીકળશે. તુલસીદાસજી વર્ણન કરે છે. મંથરા એક બાજુ પડી ગઈ, રડવા લાગી, નારી ચરિત્ર કરવા લાગી. કઈ માને દુઃખ થયું કે અંતે દાસી, સમાચાર તો એને જ મને પ્રથમ આપ્યા રામ રાજ્યાભિષેકના, એ 2 વાક્યો આડાવડા બોલી ગઈ, તો મારે એની સામે નહીં જોવું જોઈએ. હવે મારે બોલવાનો કોઈ અર્થ નથી. રામ રાજા થાય કે ભરત થાય એમાં મને કઈ દાસીમાંથી રાણીની પદવી મળવાની નથી. હું તો જે છું એ જ રહેવાની. આ તો તમારું અહિત જોવાય નહીં. તમારું ખાઉં છું, તમારા કપડા પહેરું છું, તમારું અનહિત મારાથી સહન ન થયું એટલે મેં 2 વાત કરી હિતની. પણ હવે ખ્યાલ આવ્યો કે તમે સત્ય સહન નહીં કરી શકો. તમને તો કોઈ ખુશામત કરે, મીઠા વાક્યો કહે એટલે તમે ભોળવાઈ જાઓ. નહીં મંથરા, તું આવું આડાવડું નહીં બોલ, મૂળ વાત કર. તને આવા વિચારો આવ્યા કેમ? તો દેવી સીધી વાત છે. 15 દિવસથી વાત ચાલે અયોધ્યામાં. રાજવીએ તમને કેમ વાત ન કરી? તમારા પુત્રને કેમ તેડાવતા નથી? રામને ગાદી ઉપર બેસાડવામાં આવે એ તો મને પણ ગમે છે, કારણ કે હું પણ રાજી છું એમાં કે રામ સર્વલાયક છે. અયોધ્યાની પરંપરા છે કે મોટો પુત્ર ગાદી ઉપર બેસે, પણ જે રીતે ગાદી આપવાનો નિર્ણય થયો એમાં તમારું અકલ્યાણ છે. મતલબ દેવી સહન કરી શકશો તો કહું, બોલ. મહારાજા દશરથજી તમારા ઉપર વધારે પડતું હેત રાખે છે, એ તમારી સોખ્યો કૌશલ્યા અને સુમિત્રા સહન કરી શકતા નથી. કૌશલ્યાને ઈર્ષા થયા કરે છે, કારણ કે રાજવી તમારા તરફ વધારે લાગણી રાખે. તેથી તમારો પુત્ર વિદેશમાં છે એ બરાબર અવસર જોઈ અને કૌશલ્યાએ આ પાસો ફેંક્યો છે. કઈને મંથરા માં કૌશલ્યા અને સુમિત્રાને આમાં વચ્ચે નાખે છે. બાબાજીએ તો સ્પષ્ટતા નથી કરી, પણ અમારે સંતોનો મત છે કે જ્યારે કૌશલ્યામાને જ્યારે આમાં નાખ્યા કે આમાં કૌશલ્યાની રમત છે, ત્યારે પ્રથમ કઈમાં બહુ ગુસ્સે થઈ ગયા છે મંથરા ઉપર. મંથરા, હું તારું ગળું દબાવી દઈશ. એક ક્ષણ તો કઈની આંખમાં આંસુ આવી ગયા. આગળ બોલીશ નહીં. મહારાજ દશરથજીના વિરુદ્ધ બોલે તો હું સહન કરી શકી, પણ રામ જનની માટે બોલીશ તો હું તારી જીભ ખેંચી લઈશ. અમારી કૌશલ્યામાં આવું બોલે? કૌશલ્યાના વિચારો આવા હોય તો એને ત્યાં રામ આવે? જેને રામ જેવા પુત્રને જન્મ આપ્યો હોય એ માતા આવું બોલી શકે? શક્ય નથી. ઇનકાર કર્યો છે. અને વાત સાચી. કઈના નિવેદન માટે કઈના ચરણમાં વંદન, ક્યોંકિ એમણે કૌશલ્યા માટે આદર દર્શાવ્યો છે. અને વાત કૌશલ્યા તો એક અદ્ભુત પાત્ર છે માનસનું. એક જુદી જ ભૂમિકા છે ભગવતી કૌશલ્યા. ધરતી હજારો વર્ષ સુધી પ્રાર્થના કરે ત્યારે એકાદ કૌશલ્યા જેવી મહિલાનું અવતરણ થતું હોય છે, જેની ગોદમાં અવતારને આવવાની ઈચ્છા થાય છે. કૌશલ્યા માટે શું કહેવું? દિવ્ય પાત્ર છે માનસનું. કહેવાનો અર્થ, મંથરા ફરી એકવાર પછડાટ પામે છે, પણ હિંમત ગુમાવતી નથી. એને ખબર છે કઈની નબળાઈઓની, અને એને ખાતરી છે કે હું ગમે તેમ કરીને કઈ ઉપર સફળ થઈશ. ખેર દેવી, આપના વિચારો આપને સમર્પિત. બાકી તો મને જે લાગ્યું છે તે કહું. સાચું માનશો શું કે કૌશલ્યાએ અને બીજી રાણીઓએ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચીને એવો નિર્ણય કર્યો કે રામને ગાદી ઉપર બેસાડ્યા પછી, રામને રાજ્ય મળ્યા પછી કઈ અને ભરત જો બધાની સેવા કરશે તો અયોધ્યામાં રહી શકશે, નહીતર તમને બંનેને જેલમાં પૂરી દેવામાં આવશે. આવું તમારા વિરુદ્ધ
ભરત બંદી ગૃહ સેવહી, ભરતને જેલમાં પૂરવામાં આવશે. એક મહિલા બોલે છે, હા તમે દાસી બનીને સેવા કરશો, તમારો ભરત રામનો સેવક બનીને જીવશે, રાજકુમાર મટીને એક નોકર બનશે તો રહી શકશો. અને દેવી સત્તા મળ્યા પછી કોણ નથી બદલતા? તમે જેને પોતાના માનો છો ને બધા ફરવાના છે. આ જગત છે દેવી. ધીમે ધીમે મંથરા કૈકેયીના માનસને ઘેરી રહી છે. કંઈક રામજીની ઈચ્છા, દેવ ઈચ્છા, કાળ કામ કરતો હતો અને મંથરાના શબ્દોએ કૈકેયીના માનસ ઉપર અસર કરી. કુસંગ કેટલો પ્રબળ ગણાય છે. ભરતની જનેતાની બુદ્ધિમાં જો ફેરફાર કુસંગ કરી શકે તો મારી તમારી કેટલી શક્તિ. એટલે ગીતાકાર મનાય ફરમાવે છે, જીત સંગ દોષા, કુસંગથી બચો. એક વસ્તુ રામાયણ સાંભળીને નક્કી કરી લો, જેના ચરિત્રનો તમને ખ્યાલ નથી ને એની સાથે સંગ ન કરો. એનો અર્થ એમ પણ નહીં કે તમે તિરસ્કાર કરો, પણ જેના અંતર્બાહ્ય ચરિત્રની મને તમને ખબર નથી એની સાથે હૃદય ન જોડો. એના કરતા તો બહેતર છે શાસ્ત્રનો સ્વાધ્યાય કરો, તુલસીની ચોપાઈઓ એકલા ઘરમાં બેઠા બેઠા ગાઓ, તુમ ધન્ય હો જાઓગે. જેના ચરિત્રનો વિશ્વાસ ન હોય એનો સંગ કરવાથી પતન થાય છે. મંથરા કૈકેયી ઉપર સફળ થાય છે. રાણી મંથરાને પૂછવા લાગ્યા, હા મંથરા તારી વાત સાચી લાગે છે, વિચારો ફરે છે. હમણાં રાત્રિએ મને ખરાબ સ્વપ્ન આવ્યા કરે છે. મેં તો કોઈનું બગાડ્યું નથી, મને શું ખબર આવા સ્વપ્નનું પરિણામ શું હશે. પણ મંથરા એક વસ્તુ મને સમજાતી નથી, મેં સ્વપ્નમાં કોઈનું ખરાબ કર્યું નહીં અને મારા માટે કૌશલ્યા આદિ બધા આવું કરવા ઈચ્છે, આ મારા મગજમાં ઉતરતું નથી. એક વસ્તુ હું તને કહી દઉં મંથરા, ગાદી રામને ભલે મળે, બાકી મને અને મારા ભરતને જો સેવક તરીકે અયોધ્યામાં રાખવાની વાત હશે તો હું પણ રાણી છું, ભરત પણ રાજકુમાર છે. હું મારે પિયર જતી રહીશ, બાકી હું કોઈની ગુલામી નહીં કરું. વિચારોમાં પરિવર્તન. મારે પિયર મારું જીવન પૂરું કરી નાખીશ, ભરત કોઈની ગુલામી નહીં કરે, અમે મા દીકરો જતા રહીશું. આ શબ્દ સાંભળતા મંથરાએ દાંતની વચ્ચે જીભ દબાવી કે મારું કાર્ય સફળ થઈ રહ્યું. સફળ થઈ એક મહિલા. તુલસીદાસજી વર્ણવે, કઈ મુરલીના નાદ ઉપર જે મૃગલી મોહિત થાય એમ મંથરાના વેણ ઉપર મોહિત થયા. બોલ મારે શું કરવું જોઈએ? આ સમયે તું જ મને તણાતી બચાવી શકે એમ છે, બોલ હું શું કરું? મંથરાના હાથમાં કાબુ અને મંથરાએ કહ્યું, દેવી તો હજી બાજી બગડી નથી, મારું કહ્યું જો કરો ના. મેં જ્યોતિષીઓને પૂછ્યું હતું, જ્યારથી તમારા માટે આવું બધું થયું ને ત્યારથી હું રાત્રિએ સૂઈ નથી શકતી, બપોરે જમી નથી શકતી, આટલી મને તમારી ચિંતા. મેં જ્યોતિષીઓને તમને ખબર નહીં એમ પૂછેલું કે મારી રાણીનું શું થશે, ત્યારે એક જ્યોતિષીએ મને કહ્યું કે તારી રાણી તારું કયું કરશે તો બહુ સુખી થઈ જશે. આપ મારું કહ્યું માનો તો એક રાતમાં બાજી પલટી શકાય. અને કઈ કબૂલ થઈ ગયા. પરો કૂપ તવ બચન લગી સકવ પૂત પતિ. તું કહેતી હોય તો કુવામાં પડું, કઈ નું પહેલું વાક્ય. બેનો કંટાળે એટલે કુવામાં પડવાની પહેલી વાત કરે. કઈ અંતે તો એક મહિલાનું પ્રતિનિધિત્વ કરે. એ તો હવે સારું છે કે થોડીક સમજણ, થોડુંક શિક્ષણ, નહીતર આપણા ગામડાઓની દશા નથી. થોડીક ઘરમાં કંકાસ થાય અને કુવામાં પડું. રામકથા સાંભળ્યા પછી જીવનને જીવતા શીખજો, જીવનને ટૂંકાવતા નહીં. પ્રભુએ જે પ્રારબ્ધ આપ્યું છે, પ્રભુએ જે પૂંજી લઈને મોકલ્યા છે એને પૂરેપૂરો ઉપયોગ કરજો. થોડીક મુશ્કેલી આવે, બેનો કુવામાં પડે, કેરોસીન છાંટે. આજ કઈ પણ એ શબ્દ બોલે છે, પરો કૂપ. તું કહેતી હોય તો કુવામાં પડું, તું કહેતી હોય તો પુત્રને ત્યાગું, પતિને ત્યાગું, તું મારા હિતની વાત કરે, હું શું કામ ન કરું? બોલ મારે શું કરવું? મંથરાએ બરાબર કૈકેયીને ઘેરી લીધા અને કૈકેયીને કહ્યું કે તો દેવી એક વસ્તુ કરવાની જરૂર છે. શું? તમે મને એક દિવસ વાત કહી હતી કે મારા 2 વરદાન મહારાજાની પાસે માંગણા છે. બરાબર બોલ્યા, માંગી લો. હમણાં મહારાજ આવશે, કોઈ ભુવનમાં જઈને સુઈ જાઓ, અંધકાર કરી દો, આભૂષણો ફેંકી દો, વાળ છૂટા મૂકી ધરતી ઉપર શું, રાજવી આવશે એટલે હું મોકલીશ અને રાજા તમને રાજ્યાભિષેકની વધાઈમાં રામના સોગંદ ખાઈને જયારે વરદાન આપવાની જાહેરાત કરે ત્યારે 2 વરદાન માંગી લેજો. બોલે શું માંગુ? કહે એ પણ મારે શીખવવું પડશે. બોલે હા બતાવો મારે શું કરવું? બોલે આ 2 વચન માંગી લો. સુત હિ રાજ રામ હિ બનવાસ. તમારા પુત્ર માટે ગાદી માંગો અને કૌશલ્યાના રામને વનવાસી કરી દો.
તમારી સોથોએ તમારા વિરુદ્ધ જે કર્યું હોય એનું કટુ ફળ એને આપી દો. બસ દરેક રીતે કઈ કઈને તૈયાર કરી કોપ ભવનમાં મોકલી મંથરા દ્વાર પર ઉભી રહી છે. સાંજ પડવાની તૈયારી. મહારાજ દશરથજી કઈ કઈને મહેલે પધારે છે. એ કથા 3:30 વાગે. પ્યાર સે બોલીએ બોલો રામચંદ્ર ભગવાન કી, શ્રી બાલકૃષ્ણ લાલ કી, સદગુરુદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતये હર. જલારામ સત્સંગ મંડળ તરફથી બપોરના પ્રસાદ માટે સાધુ સંતો અને મહેમાનોને હાર્દિક નિમંત્રણ છે. બ્રહ્મક્ષત્રિય મહાજનવાડી નદીમાં પ્રસાદની વ્યવસ્થા છે, તો દરેક સાધુ સંતો અને મહેમાનો પ્રસાદ લેવા ત્યાં પહોંચી જાય. ભાનુભાઈ ત્રિવેદી તથા જસુબેન ત્રિવેદી અને કાંતાબેન જીથરીવાળાને મનુભાઈ મળવા માંગે છે, તો ગાયત્રી સ્ટોલ પાસે પહોંચી જાય. એક નાનું પર્સ જીડ્યું છે, જેમનું ખોવાયેલું હોય એ અહીંથી મેળવી લે. પ્રમ દિવસે સાંજે એક પર્સ ખોવાયેલું છે, જેમને જીડ્યું હોય તે અહીં આપી જાય. જલારામ સત્સંગ મંડળના શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રામ.
श्री राम जय जय राम, 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 श्री राम जय जय राम। સમ્રાટોના મુકુટમણી જેના પગમાં ઘસાતા હતા એવી એક મહાન ધર્મશીલ વ્યક્તિ, એમણે એક દાસીના શબ્દોમાં સાંભળ્યું કે તમારી રાણી કોપ ભુવનમાં છે. આ શબ્દ સાંભળતા એ સ્તબ્ધ થઈ ગયા, આગળ કદમ ન મૂકી શક્યા. માનસકારે લખ્યું છે, કોપ ભુવન સુની સકુચે ઉરાઉ, કોપ ભુવન સુની સકુચે ઉરાઉ, ભય બસ અગહુડ પરે ન પાઉ, ભય બસ અગહુડ પરે ન પાઉ. કોપ ભુવન શબ્દ સાંભળતા રાજવી ભયભીત થયા, આગળ કદમ ન મૂકી શક્યા. ગોસ્વામીજીને ગમ્યું નહીં અને આલોચના કરતા એમ લખી નાખ્યું કે આટલા મહાપુરુષ એક રાણી નારાજ થઈ એમાં આટલા બધા સુખાઈ ગયા. સોતી અરીસ અતિ ગયે સુખાઈ, સોતી અરીસ અતિ ગયે સુખાઈ, દેખહુ કામ પ્રતાપ બડાઈ, દેખહુ કામ પ્રતાપ બડાઈ, દેખહુ કામ પ્રતાપ બડાઈ, દેખહુ કામ પ્રતાપ બડાઈ. કામનો પ્રભાવ તો જુઓ. આટલી મહાન વ્યક્તિ એક રાણીની નારાજગી સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તુલસીદાસજીના મંતવ્ય પ્રમાણે દશરથજીમાં કામના છે, મંથરામાં લોભ છે કે ગાદી ભરતને મળે, અને કઈ સ્વયં અત્યારે કોપ ભુવનમાં છે, એટલે કે ત્યાં ક્રોધ છે. એક જ મકાનની અંદર કામ, ક્રોધ અને લોભ ત્રણેય બેઠા છે. આવી પરિસ્થિતિમાં રામ રાજ્ય શક્ય નથી. જે ભૂમિમાં ત્રણેય વસ્તુ ઉપસ્થિત હોય, કામ, ક્રોધ અને લોભ, ત્યાં રામ રાજ્ય કોઈ સંજોગોમાં થઈ શકે નહીં. મહારાજ દશરથજી થોડા કામનાથી આકર્ષાયા છે. કઈ તરફનું એનું આકર્ષણ જગ જાહેર હતું. મારી રાણી નારાજ એ શબ્દોમાં એ ધ્રુજી ગયા છે. ધીમે પગલે અંદર ગયા. કોપ ભુવનનું દ્રશ્ય દશરથજીએ જોયું. ભૂમિ શયન, કઈ ધરતી ઉપર સૂતા છે, જૂના કપડા પહેર્યા છે, વાળ છૂટા મૂકી અને કોપ ભુવનમાં કઈને આ રીતે સૂતેલા જોઈ મહારાજને ખૂબ દુઃખ થયું. એકદમ નિકટ જઈ મહારાણીને સ્પર્શ કરી અવધપતિએ પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે હી હે તું રાની રીસાની પર સાત પાની પતિ ને વારગી, કે હી હે તું રાની રીસાની પર સાત પાની પતિ ને વારગી, કે હી હે તું રાની રીસાની.
રાણીને સ્પર્શ કરી અને પ્રશ્ન પૂછ્યો, રાણી તમે શું કામ રીસાણા? હાથ અડતા એમણે પોતાના પતિને ધક્કો માર્યો. માનહુ સરોષ ભુઅંગ ભામિની. જેમ કોઈ સર્પિણી વિષધર સર્પિણીનું પૂંછ દબાય અને એકદમ વળખાઈને દંશ દેવા માટે સર્પિણી બેઠી થાય, એમ મહારાજ દશરથજીના હાથને ઠુકરાવી અને કઈ કઈ સર્પિણીની જેમ ઉભા થયા. તુલસીદાસજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે ભરત જેવા સંતની જનેતાને તમે સર્પિણીની ઉપમા આપી? બોલે શું કરું ગોસ્વામીજી કહે, સર્પિણીનો સ્વભાવ છે એ ભૂખી થાય ત્યારે પોતાના ઈંડાને ખાઈ જાય. આજ કઈ કઈ પોતાના પુત્રોનું અકલ્યાણ કરવા ઉભી થઈ છે તો એને સર્પિણી ન કહું તો બીજું શું કહું? માનહુ સરોષ ભુઅંગ ભામિની. અને મહારાજ દશરથજીના લક્ષણે ગોતી રહી છે કે ક્યાં દંશ દઉં, ક્યારે વચન માંગું. અને એ કઈ કઈનું જે હલન ચલન છે એમાં તુલસી કહે દશરથજીને કામ કૌતુક દેખાયું. તુલસી નૃપતિ ભવતવ્યતાબ. કામ કૌતુક દેખાઈ. કઈ કઈ ધક્કો મારે, જે કઈ હલન ચલન કરે એમાં દશરથજીને કામ કૌતુક દેખાય. આમ સરખામણી કરીને કહી શકાય કે જે રાત્રિએ યુવાન પુત્ર રામ વશિષ્ઠની સૂચનાથી તમામ સંયમો પાળે, તે જ રાત્રિએ સફેદ વાળો વૃદ્ધ પિતા જેના ઘરમાં 4 પુત્ર વધુઓ બેઠી છે કઈ કઈના સ્વરૂપમાં કામના સપના જુએ. આને ઘરે રામરાજ્ય શક્ય નથી. રામરાજ્યની આ ભૂમિકા નથી. જ્યારે યુવાન પુત્ર રામ કરો હું સબ સંયમ આજુ, વશિષ્ઠની સૂચના જે સવારે આપણે જોઈ ગયા, તમામ વ્રતોનો નિર્વાહ થઈ રહ્યો છે અને એની સામે 4 પુત્ર વધુ જેના આંગણે બેઠી છે, એવો એક વૃદ્ધ પુરુષ જેના વાળ સફેદ થઈ ચૂક્યા છે, એ કઈ કઈના હલન ચલનમાં કામનો અભિનય નિહાળે છે. રામ રાજ્ય થાય એવી ભૂમિકા નથી આ. દશરથજી કેટલા બધા આસક્ત થયા છે એનું પ્રમાણ હજી આગળ. બાર બાર કહેરાવ સુમુખી સુલોચની પિકબયની તારન મોહી સુનાવ ગજગામિની નિજ કોપ કર. મહારાજ દશરથજીને તુલસીદાસજી બોલતા સાંભળ્યા. કઈ કઈને એમ કહેવા લાગ્યા, વાર કહેવા લાગ્યા, ઉપરા ઉપરી બોલે છે, હે સુંદર મુખવાળી, હે કોયલના જેવા કંઠવાળી, મૃગના બચ્ચાની આંખ સમાન આંખવાળી, હાથીના સમાન ચાલ ચાલનારી, હે મારી કઈ કઈ તારા ક્રોધનું કારણ બતાવ. કેટલા વિશેષણો. બાર બાર કહરાવ સુમુખી સુલોચની પિકબયની ગજગામિની. આટલો વૃદ્ધ પુરુષ પોતાની રાણીને આવા શબ્દો બોલે એ પણ સુસંગત નથી, થોડુંક અભદ્ર લાગે છે. મહારાજની ઉંમર પ્રમાણે, મહારાજની સ્થિતિ પ્રમાણે એને ઘરે 4 પુત્રો પરણીને બેઠા છે ત્યારે આ શબ્દ થોડોક અભદ્ર દેખાય છે. પણ કામના જ્યારે વ્યાપે ત્યારે માણસ શું ન બોલે. આટલેથી રાજવી અટક્યા હોત તો વાંધો નહીં, પણ કઈ કઈને એમ કહેવા લાગ્યા કે હે કઈ કઈ તું કહેતી હોય તો કોઈ રંકને રાજવી બનાવી દો. કામનામાં ડૂબેલો માણસ શું જાહેરાત કરે એની એને ખબર ન હોય. તુલસીદાસજી કોપ ભુવનના એક ખૂણામાં બેઠા બેઠા કથા લખે. કદાચ મહાત્માજીને હસવું આવી ગયું હશે કે એ જાહેરાત કરે છે, કહેતી હોય તો રંકને રાજ્ય આપી દઉં, અને પોતાના પુત્રને ગાદી આપવાની ઘોષણા કરી છે એ પૂરું નહીં કરી શકે અને વાતો કરે છે, કહેતી હોય તો રંકને રાજ્ય આપું. તે કહો કે રંક કરાઉ નરેસુ. તું કહેતી હોય તો રંકને રાજ્ય આપી દઉં, તું કહેતી હોય તો કોઈને દેશ નિકાલ કરી દઉં. તારી સામે કોઈ આંગળી ચીંધી હોય એનું મસ્તક ધડથી જુદું કરીને. મને એ શબ્દો મહારાજ દશરથજીના વાંચતા એમ લાગે આ ભાષા રઘુકુળની ભાષા નથી. આજ દશરથજી નથી બોલતા, દશરથજીના ઉપર એક શૈતાન સવાર થયો છે. એ શૈતાન બોલાવી રહ્યો છે, કામના બોલાવી રહી છે. કોણ એવો બે માથાવાળો માનવી જેને તારું અનભલ કર્યું હોય એનો શિરછેદ કરી નાખો. આવું બધું બોલવા લાગ્યા. તુલસીદાસજીએ પોતાના સાહિત્યમાં બહુ સરસ લખ્યું છે. આપણે ગામડાનો અનુભવ હોય, ગામડામાં ખેતરમાં ખેડૂત કામ કરતો હોય, ઘાસની નીચે સર્પ હોય અને એનું પૂંછ દબાય અને સર્પ માણસને કરડી જાય, પણ ખેડૂત જોઈ ન શકે કે સાપ હતો કે શું હતો. પછી એકદમ ઘરે આવે, દાઢ ઉપરથી નક્કી કરે કે સાપ હોવો જોઈએ, પણ આમ નિર્ણય નથી થયો કે સાપ જ કરડ્યો. પછી આપણી ગામડાની પ્રથા હતી કે એને લીમડો ખવડાવવામાં આવે. લીમડો જો મીઠો લાગે તો સમજવાનું એને સાપ કરડ્યો છે, એ નક્કી થઈ જાય.
જેને સાપ કરડે એને લીમડો મીઠો લાગે. તુલસીદાસજી આ દ્રષ્ટાંત આપ્યું છે કે કામનાનો સર્પ જેને દંશ દે છે એને વિષયનો લીમડો હંમેશા મીઠો લાગે છે. જેને કામનાનો નાગ કરડી જાય એને વિષયનો લીમડો કડવો નહીં લાગે, મીઠો લાગે. કામ ભુજંગ ડસત જીન જાહી, કામનાનો ભુજંગ જેને દંશ દેશે એને વિષય નીમ કટુ લાગત નાહી, એને વિષયનો લીમડો કડવો નહીં લાગે. મહારાજને આજ કામનાએ કરડ કર્યો છે, દંશ દીધો છે. સત્ય પ્રેમ જેહી રામ પર આવું સન્માન પામનાર આજ કઈ કઈ તરફ કેટલા આકર્ષિત થઈ ચુક્યા છે. ઘણું બોલ્યા છતાંય કઈ કઈ એમને રહ્યા એટલે મહારાજને એમ થયું કઈ કઈને મૂળ વાત કહી દઉં એટલે હમણાં ખુશ થઈ જશે. અને તેથી મહારાજ દશરથજી આગળનું વાક્ય બોલ્યા, ભામિની ભયવું તોર મન ભાવા. હે સ્ત્રી, તારા મનની ઈચ્છા પૂરી થાય એવું થયું છે. તારા મનની ઈચ્છા પૂરી કરવા માટે મેં કાલે રામને ગાદી આપવાનો નિર્ણય કર્યો છે. ભામિની ભયવું તોર મન ભાવા. દશરથજીની જાહેરાત અહીંયા જરા વિચિત્ર લાગે છે. એ કઈ કઈને એમ કહી રહ્યા છે કે તારા મનની ઈચ્છા પૂરી કરવા માટે હું કાલે રામને ગાદી આપું છું. આ વાત પણ બરાબર નથી. એક વ્યક્તિને રાજી કરવા માટે કોઈ દિવસ રામ રાજ્ય ન થઈ શકે. રામ રાજ્યમાં તો સમગ્ર સમષ્ટિનો વિચાર હોય. આજે દશરથજી એમ કહે છે કેવલ તને ખુશ કરવા માટે કાલે હું રામને ગાદી આપું છું. ભામીને ભયવું તોર મન ભાવા. એક વ્યક્તિને રાજી કરવાનો જે શાસનમાં વિચાર આવે ત્યાં કોઈ દિવસ રામ રાજ્ય ન થઈ શકે. સમગ્ર વ્યક્તિનો, નાનામાં નાની વ્યક્તિનો જેમાં વિચાર થવો જોઈએ. મહારાજ દશરથજીની ઘોષણા રામ રાજ્ય સાથે સુસંગત નથી. આજ ઘરે ઘરે ઉત્સવ ઉજવાય છે, વાજિંત્રો વાગે છે. કઈ કઈ કાલે હું રાઘવને ગાદી આપું છું, તારી ઈચ્છા પૂરી થાય એટલા માટે મેં આ ઘોષણા કરી. રાજવીને એમ કે આ શબ્દોથી કઈ કઈ ખૂબ રાજી થશે. જલ્દી શણગાર સજો દેવી, તૈયારી કરો, કાલે આપણે ઘરે કેટલો મોટો ઉત્સવ છે. છતાંય રાણીના પેલા ઉપર કોઈ પરિવર્તન ન જોતા દશરથજી સમજી ગયા કે રાણી, મને ખબર છે આવા મહત્વના પ્રસંગે આવું બધું કરવું એ રાણીઓનો સ્વભાવ હોય છે. જલ્દી કરો, અલંકારથી દેહને સજો, કાલે રામ ગાદી ઉપર બેસવાનું છે. આ શુભ અવસરે તમે જે માંગો તે હું આપું. માંગો, જાહેરાત કરી દીધી. જે કઈ માંગો તે આપી દઉં. એ જાહેરાત પણ થોડીક વધારે પડતી છે. દશરથજી જે માંગે તે કેમ આપી શકે? તેજસ્વી છે પણ અક્કલ ઓછી લાગે. મારી પાસે 3 ડગલા મંગાય અને તો બીજું માંગવું જોઈતું હતું. 3 ડગલા તો મારા માટે રમત છે, પણ ભગવાનનો વ્યંગ હતો કે 2 પગલા વાળો 3 પગલા કોઈ દિવસ આપી શકે. એની બુનિયાદી જાહેરાત ખોટી હતી. જેનો 2 પગ છે 3 પગની જાહેરાત કરે તો આપી દઉં, એ પોતાની કક્ષા કરતા આગળ નીકળી ગયો. આજ મહારાજ દશરથજી કહે તું જે માંગે તે આપું, એ જાહેરાત ગલત છે. કામનાથી પ્રેરાઈને બોલાયેલું આ વાક્ય છે. માંગ, શું તું જે માંગે તે આપ. રાણી, આજ તમે જે માંગશો તે હું આપીશ. અને હા, તમને જો ખાતરી ન થતી હોય તો આપની માંગણી પૂરી ન કરું તો મને રાઘવેન્દ્રના સોગંદ છે. માંગો. રામના સોગંદ શબ્દ સાંભળતા કઈ કઈના હાથમાં કાબુ આવી ગયો. કઈ કઈને થયું કે હવે નહીં બદલી શકે. એકદમ ઉભા થયા, શણગાર સજવા લાગ. ધીમે રહી દશરથજીને કહ્યું, મારી પતિ માંગ માંગ એમ તો તમે અનેક વાર બોલો છો, બાકી ક્યારેય દેવું લેવું થોડું છે. મારા 2 વરદાન ભૂતકાળના માંગણા છે, એ પણ મળશે કે કેમ મને ખબર નહીં. આમ કહીને રજૂઆત કરી. દશરથજી હસી પડ્યા. કહો, તમારા 2 વરદાન ભૂતકાળના માંગણા એ તમારે માંગી લેવા જોઈએ. રાજ્ય કાર્યમાં હું આટલો બધો વ્યસ્ત, ભૂલી ગયો, એમાં મારો વાંક નથી. આપે માંગી લેવા જોઈએ. ખાતી રાખીને માંગે એવું કાવું, બિસરી ગયું મોર ભોર સ્વભાવ. મારો ભોળો સ્વભાવ હું ભૂલી ગયો. 2 વરદાનની જ વાત હોય તો કાલે તો રામ ગાદી ઉપર બેસે, 2 ને બદલે 4 માંગી લો. માંગો. કઈ કઈ રઘુકુળનો તો નિયમ છે. આ પ્રસંગે મહારાજ દશરથજીને પ્રમાણ આપે છે વિશ્વ પ્રસિદ્ધ ચોપાઈ દ્વારા. રઘુકુલ રીતિ સદા ચલી આઈ. સબ ગાઈએ. બહુ જ પ્રસિદ્ધ ચોપાઈ આ પ્રસંગમાં લખાય છે. સબ ગાય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જા
વચન ન જાય, પ્રાણ જાગ બરો, પ્રાણ જાગ બરુ, વચન ન જાય. નહીં અસત્ય સમપાતક પુંજા, નહીં અસત્ય સમજા, નહીં અસત્ય સમપાતક પુંજા. गिरि सम होगे कोटिक गुंजा, गिरि सम हो एक कोटिक गुंजा, गिरि सम हो एक कोटिक गुंजा, गिरि सम हो एक को. કઈ કઈ આપણા રઘુકુળની રીત છે કે આપણો પ્રાણ જાય પણ વચન ન જાય. એવા કુળની જ કથા થાય જે કુળમાં આવો નિર્ણય હોય, અમારા પ્રાણ જાય પણ વચન ન જાય. અને કઈ કઈ આપણા કુળમાં તો સ્વીકારાયેલું સૂત્ર છે કે અસત્ય જેવું બીજું કોઈ પાપ નથી. રામાયણનું એ બહુ જબરદસ્ત સૂત્ર માનસકાર માને છે, અસત્ય જેવું જગતમાં કોઈ પાપ નથી. ચલોથી ગમે તેટલી ભેગી કરો પણ એ કોઈ દિવસ હિમાલય ન થાય. એમ નાના મોટા ગમે તેટલા પાપ ભેગા કરો, તુલસી કહે અસત્યની સરખામણીમાં ના આવે. નહીં અસત્ય સમ પાતક પુંજા, ગિરિ સમ હોઈ કી કોટિક ગુંજા, સત્ય મૂળ સબ સુકૃત સુહાય. સત્ય તમામ સુકૃતનું મૂળ છે. માંગી લો રાણી. રઘુકુળની રીતની ઘોષણા કરી, રામના સોગંદ ખાધા. કૈકેયીના હાથમાં બધો કાબુ આવી ગયો. હવે મહારાજ બદલી નહીં શકે. શણગાર સજે છે. ભીલડી જંગલમાં મરગલાનો શિકાર કરવા માટે જેમ નાટક કરતી હોય, શણગાર સજતી હોય, પુષ્પની માળા લગાડતી હોય, મરગલાને એમ લાગે કે એના કામમાં પડી છે, પણ મૃગને ખબર નથી એ શિકાર કરવા માટેનું નાટક છે. એમ મહારાજ દશરથના મનોરથ રૂપી મરગલાનો શિકાર કરવા માટે કૈકેયી રૂપી ભીલડી આજ અલંકારોથી દેહને સજવા માંડ્યા છે. તુલસીદાસજી કૈકેયીને ભીલણી કહે છે. ભૂષણ સજતી બિલો કે મૃગ મન હું કિરાતીની ફંદ. જેમ ભીલણી ફંદ કરે એમ અલંકારથી દેહને શણગારવા લાગ્યા. મહારાજ દશરથજીને ખબર નથી કે આમાં મારા મનોરથોનું બલિદાન છે, મારા મનોરથોનો આમાં શિકાર થવાનો. યાજ્ઞવલ્ક વર્ણન કરે છે. કૈકેયી તૈયાર થયા, મહારાજની નજીક આવ્યા, વચન માંગવાની તૈયારી. થોડા સમય પહેલા દશરથજીને ધક્કો મારનાર કૈકેયી, સર્પિણીની સમાન દંશ દેનારી કૈકેયી, જ્યારે રાજવીએ સોગંદ પૂર્વક જાહેરાત કરી કે વચન માંગી લો, એટલે એ જ કૈકેયી પ્રેમ દેખાડવા લાગ્યા. સુનહુ પ્રાણ પ્રિય પાવતજી કા, સુનહુ પ્રાણ પ્રિય પાવતજી કા, દેહુ એક બર પરત ગીટિકા, દેહુ એક બર પરત ગીટી. એ પ્રાણ પ્રિય આ શબ્દ છે. તુલસીદાસજીએ સંસારનું દર્શન કરાવ્યું કે માણસનો સ્વાર્થ આવે ત્યારે માણસ કેવા સંબોધનો ફેરવતો હોય છે. જે કૈકેયી ધક્કો મારતા હતા એ જ કૈકેયી દશરથજીને પ્રાણ પ્રિય કહે. તુલસીદાસજી એને સર્પિણીની ઉપમા આપી છે. સર્પિણીને વાચા ફૂટે અને નાગણી આપણી પાસે આવીને એમ કહે કે તમે મને પ્રાણ કરતા વાલા છો, પગે અડવા દો, તો એનો એ પ્રાણ પ્રિય શબ્દ કોણ માનશે? માનસકારે અરણકાંડમાં મનાય ફરમાવતા લખ્યું છે, નવની નીચ કી અતિ દુઃખદાયી, જીમી અંકુશ ધનુ ઉરગ બિલાઈ, ભયદાયક ખલકી પ્રિય બાની, જીમી અકાલ કે કુસુમ ભવાની. એ પ્રાણ પ્રિય, આશા છે આપ મારા મનોરથ પૂર્ણ કરશો. મારી પ્રથમ માંગણી એ છે મહારાજ. શું? દશરથજી માટે બિલકુલ અણધારી માંગણીઓ હતી આ. રાજવીના મનમાં સ્વપ્નમાં પણ આનો અણસાર નથી. અને કૈકેયીના મુખમાંથી શબ્દ નીકળે છે, મહારાજ પ્રથમ માંગણી એ છે, આવતીકાલ સવારે સૂર્યોદય થતા જે ગાદી ઉપર તમારો રાઘવ બેસવાનો છે એ ગાદી ઉપર મારો ભરત બેસે. મને એમ લાગે તમારો રાઘવ અને મારો ભરત આ શબ્દ પ્રયોગ રઘુકુલમાં પહેલી વાર થયો.
તમારો અને મારો જે આ દ્વૈત છે એ આજ મંથરાની બુદ્ધિ ચાતુર્યનું પરિણામ છે. તમારો રાઘવ અને મારો ભરત, આ શબ્દએ મહારાજને એક આઘાત પહોંચાડ્યો. રાઘવ મારો અને ભરત એનો, આ કઈ રીતની વાત છે? મહારાજ કાલ સવારે તમારો રામ જે ગાદીએ બેસવાનું છે, ગાદી ઉપર મારો ભરત વિરાજિત થાય. મારી પ્રથમ માંગણી ભરતને શાસન. દશરથજીનો કોઈ પ્રત્યાઘાત નથી, ચૂપ છે. હાથ જોડી અને કઈ કઈ કહે, બીજું વરદાન હાથ જોડીને આપની પાસે માંગુ છું, આપ મારા મનોરથો પૂર્ણ કરશો. અને કઈ કઈના મુખમાંથી એ બીજા વરદાનની જે ચોપાઈ નીકળી, જે ચોપાઈ ગઈ, અયોધ્યાની જનતાને 14 વર્ષ સુધી રુદન કરતી કરી મૂકી. જે ચોપાઈ ગઈ જનકની દીકરીને વલકલ પહેરાવ્યા. જે ચોપાઈ ગઈ લક્ષ્મણને 14 વર્ષ સુધી જાગતો કરી મૂક્યો. મહારાજ દશરથજીના સન્મુખ કઈ કઈના મુખમાંથી એ શબ્દો નીકળ્યા કે બીજી માંગણી બોલો. તાપસ બેશ વિશેષ ઉદાસી, તાપસ બેશ વિશેષ ઉદાસી, તાપસ 14 બરિસ રામ બનવાસી, 14 બરિસ રામ બન, 14 બરિસ રામ બનવાસી. તપસ્વીનો વેશ ધારણ કરવાનો, ઉદાસીન વ્રત લેવાનું. અડધી ચોપાઈ દશરથજીએ સાંભળી ત્યારે મહારાજને એમ લાગ્યું કે રાણી મને એમ કહી રહ્યા છે કે ભરતને ગાદી આપ્યા પછી તમારે તપસ્વીનો વેશ લેવાનો, ઉદાસીન બનવાનું. કારણ કે વેદની નીતિ છે, ચોથે પન જાઈએ નૃપ કાનન. લંકાકાંડમાં સૂત્ર આવે છે, ચોથી અવસ્થામાં રાજાએ વનમાં જવું જોઈએ. કઈ કઈ કદાચ મને એમ કહેવા જતી લાગે કે ભરતને ગાદી આપ્યા પછી તપસ્વી બની અને તમારે ઉદાસીન બની વનમાં રહેવાનું. પણ જ્યાં અડધી ચોપાઈ કઈ કઈની કાન ઉપર પડી, કમળના ફૂલ ઉપર જાણે વજ્રાઘાત થયો. મહારાજ બીજી માંગણી, તપસ્વીનો વેશ લઈ ઉદાસીન વ્રત ધારણ કરી અને તમારો લાડલો રામ 14 વર્ષ સુધી વનમાં દર દર ભટકતો બને. રામ વનવાસ, આ મારી બીજી માંગણી. 14 બરિસ રામ વનવાસ. કઈ કઈના મુખમાંથી 14 વર્ષનો આંકડો નીકળ્યો છે. આના ઉપર ભારતના સંતોનું ચિંતન છે કે 14 વર્ષનો જ વનવાસ શું કામ? મંથરાએ તો કઈ આંકડો આપ્યો નહોતો. મંથરાએ એવું કહ્યું નહોતું કે 14 વર્ષનો વનવાસ માંગજો. એને તો એટલું જ કહ્યું હતું, સુતૈરાજ રામહિ વનવાસુ. મંથરા તો ઈચ્છતી હતી રામનો વનવાસ. કદાચ મંથરાના માનસમાં એમ છે કે આજીવન વનવાસ, 25 વર્ષ કે 14 વર્ષ કે 50 વર્ષ નહીં. કારણ કે મંથરાને ખબર છે કે 50 વર્ષનો વનવાસ અપાવું તો પણ 51મે વર્ષે રામ જયારે ઘરે આવશે ત્યારે રઘુકુળના ભાઈઓનો ભાતૃભાવ એમને અકબંધ હશે. અને એ વખતે ભરત ગાદી ખાલી કરીને રામને બેસાડી દેશે. રામ તો ઉદાર છે, એ વખતે મને માફ કરી દેશે, પણ તે દિવસે લક્ષ્મણ મને જીવતી નહીં રહેવા દે. આની એને બીક હશે. અને તેથી એ મહિલા એમ ઈચ્છતી હતી કે રામનો સદૈવ વનવાસ થઈ જાય. તેથી મંથરાના વાક્યમાં કેવલ વનવાસ શબ્દ છે, કૈકેયીના વાક્યમાં 14 વર્ષનો વનવાસ છે. 14 વર્ષ કેમ આવી ગયા એક ચર્ચાનો વિષય થઈ ગયો. મહાત્માઓને જેને જે લાગ્યું તેવા અર્થો આપ્યા છે. અમુક સંતો એમ માને છે કે 14 વર્ષ કૈકેયી બોલ્યા વનવાસના એ રામની પ્રેરણાથી બોલ્યા છે. કારણ રાવણની ઉંમર, રાવણનું આયુષ્ય ખાલી 14 વર્ષ જ બાકી હતું. અને તેથી 14 વર્ષનો આંકડો કૈકેયીના માનસમાં રામ દ્વારા આવ્યો. એક અભિપ્રાય. બીજો અભિપ્રાય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 અને અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહં. એક સંતનો ત્રીજો અભિપ્રાય 14 વર્ષ એટલા માટે કે દશરથજીના રાજ્યના સિંહાસન ઉપર બેસવા જતા 14 પગથિયા ચડવા પડતા હતા. 14 પગથિયા ચડ્યા પછી ગાદી ઉપર બેસાય. રામજીને થયું કે એમનેમ 14 પગથિયા ચડીને સીધો ગાદી ઉપર બેસી જાઉં એના કરતા 14 વર્ષ વનમાં રહી એક એક વર્ષે સાચા અર્થમાં રામ રાજ્યનું એક એક પગથિયું સર કરું.
ગુહરાજને અપનાવીને પહેલું પગથિયું સર કરું, ઋષિ મુનિઓના આશ્રમમાં જઈ ઋષિઓની સંભાળ લઈને બીજું પગથિયું સર કરું. આમ એક એક પગથિયું રામે ચરિતાર્થ કરી અને રામ રાજ્યનું સ્થાપન કર્યું. માટે 14 વર્ષ બનવા જવું છે. અમુક મહાત્માઓ એમ કહે છે કે કૈકેયીને વશિષ્ઠજી એમ કહેલું કે તમે રામને વનવાસ આપો. ત્યારે કૈકેયીએ કહ્યું, મહારાજ આપ કહો તો હું ઇનકાર નથી કરી શકતી, બાકી રામ અમારાથી દૂર જાય તે અમે જોઈ નહીં શકીએ. વશિષ્ઠજીએ કહ્યું, રામ વન નહીં જાય તો અસુરોનો વિનાશ નહીં થાય, સમાજની સમસ્યાનો ઉકેલ નહીં આવે. ત્યારે કૈકેયી માએ કહ્યું કે હું 14 વર્ષનો વનવાસ નહીં આપું, 14 દિવસનો વનવાસ આપું. આખો પક્ષ અમે રામથી દૂર ન રહી શકીએ, કેવલ 14 વર્ષ આપું, 14 દિવસ આપું. પણ છેલ્લે સમાધાન થયું છે કે કૈકેયીમાં 14 દિવસનો વનવાસ કહેવામાં પણ એટલું બધું રડી પડ્યા કે 14 દિવસ બોલવા જતા એના મુખમાંથી 14 વર્ષ બોલાઈ ગયા. માનવ સ્વભાવની ભૂલ એક કારણ અહીંયા. એક સંત કહે નહીં, માનવ સ્વભાવની વિકૃતિ પણ એક કારણ હોઈ શકે. અહીંયા આપણા માટે કોઈ ખરાબ કરે અને આપણને એના ઉપર ખીચ ચડે ત્યારે હંમેશા એને ખરાબ કર્યું હોય એના કરતા આપણે એને ડબલ બદલો આપીએ એવું આપણા મનમાં થાય કે હું એને વધારે ત્રાસ આપું. કૈકેયીને મંથરાએ એમ કહ્યું હતું કે દેવી 15 દિવસ થઈ ગયા તમને પડદામાં રાખીને ઉત્સવ ઉજવતા. ભયું પાંખ દિન સજત સમાજુ, 14 રાત્રિ તો પૂરી થઈ ગઈ, 15મી રાત આજ થશે, છતાં તમને ખબર નહીં. બસ કૈકેયીના મગજમાં એ વાક્ય પકડાઈ ગયું કે 14 રાત સુધી રાજાએ મને વાત ન કરી રામને ગાદી આપવાની, આટલું બધું મને પડદામાં રાખી. બસ એનું જાણે વેર લેતા હોય કૈકેયી એમ 14 રાતનું એક વર્ષ ફટકાર્યું. 14 રાત જે મહારાજાએ રામની વાતથી મને અનભિગ્ન રાખી એ રાજાને 14 વર્ષ સુધી રામથી હું દૂર કરી દઉં. જાણે એક માનવ સ્વભાવની જે એક વિકૃતિ હોય છે બદલો લેવાની, એ પણ અહીંયા કામ કરી ગઈ છે. त्रेता युग में कहीं कलयुग न तो एम नहीं मानसो, उसमें भी कली था और कली में भी सतयुग हो सकता है. तो એ વખતની ક્ષણોએ આવું કામ કર્યું છે, બનવા જોગ છે. મહારાણીના મુખમાંથી 14 વર્ષનો વનવાસ. ચંદ્રની કિરણ જેમ ચકવાને ચકવીને ચકવાને અડી જાય અને જેમ ચકવો વ્યાકુળ બની જાય. સિંહણની ગર્જના સાંભળી જેમ વૃદ્ધ હાથી કાંપવા માંડે એમ મહારાજ દશરથજી ધ્રુજવા માંડ્યા. આખો રાજમહેલ મહારાજને ચારે બાજુ ફરતો દેખાય. જ્યાં જુએ ત્યાં અડધી ચોપાઈ એના કાનમાં અથડાવા લાગી, 14 બરિસ રામ બનવાસી, 14 બરિસ રામ બનવાસી. મહારાજ કાન ઉપર હાથ દઈ ગયા, ચીસ નીકળી ગઈ. નહીં, આખી સ્થિતિ પલટે. મહારાજને વિશ્વાસ ના આવ્યો કે મારી રાણી રામને વનવાસ આપે કોઈ દિવસ શક્ય નથી. કાં તો મારા સમજવામાં કઈ ભૂલ છે, કાં તો એના બોલવામાં કઈ ભૂલ છે. મહારાજ કાંપવા માંડ્યા છે, નેત્રમાં આંસુ આવી ગયા. અયોધ્યાના ચક્રવર્તીની આ સ્થિતિ. નજીક ગયા ધ્રુજતા ધ્રુજતા, કઈ તમે શું માંગ્યું? હા મહારાજ, ભરતનો રાજ્યાભિષેક અને રામનો વનવાસ, આ મારો અંતિમ નિર્ણય છે. રાત દિવસ રામની સરાહના કરનારી, રામની વાત નીકળતા નેત્રમાં અશ્રુ લાવનારી મારી કઈ કોઈ દિવસ રામને વનવાસ ના આપે. મને ખાતરી છે રાણી, તમે મારા પ્રેમની કસોટી કરો છો. કદાચ મારો પ્રેમ રામ ઉપર કેટલો છે તમે જોવા માંગો, પણ દેવી ગંભીરતા સમજી લો. મારા પ્રેમની કસોટી કરવા ઈચ્છતા હો તો આ કસોટી કદાચ અમંગલ નિર્ણય કરાવશે. મહારાજ, મશ્કરી કરવાનો સ્વભાવ એ ભૂતકાળની ઘટના થઈ ચૂકી છે. મેં જે કહ્યું તે હકીકત છે. કાં તો આ પાડો ને કાં તો ના પાડો. એક પ્રશ્ન પૂછું મહારાજ, શું 15 દિવસથી અયોધ્યામાં વાજિંત્રો વાગે, તમે રોજ મારી સેવા સ્વીકારવા આવો અને છતાં તમે મને વાતે ન કરી કે હું રામને ગાદી આપું છું? આટલો બધો પડદો. મહારાજ બીજું કઈ નહીં, કમસે કમ મને કહેવું તો હતું. મહારાજ, મને આવી ખબર નહોતી કે ભરતમાં અને રામમાં તમને આટલો બધો તફાવત રહેશે. આ વાક્ય મહારાજને બહુ દુઃખી કરી દીધા. કઈ રામ અને ભરત વચ્ચે મને તફાવત? શું બોલો છો તમે? મહારાજના પ્રત્યુત્તરમાં બહુ સુંદર ચોપાઈ બોલ્યા છે. કઈ રામ અને ભરત માટે તું કહેતી હોય તો સાંભળી લે. મારી દ્રષ્ટિમાં રામ અને ભરત શું છે? મોરે રામ
ભરત દુઈ આંખી સત્ય કહો મોહી શંકર સાખી. ભગવાન શિવજીની સાક્ષીએ કહું છું કઈ કે ભરત અને રામ મારી ડાબી જમણી આંખ છે. આ બે આંખોથી તો હું જગતને જોતા શીખ્યો છું. બે મારા નેત્રો છે રામ અને ભરત. તારા માનસમાં કોઈ વિષ રેડ્યું છે કઈ ભરતને ગાદી આપી હોય તો જરાય ઇનકાર નથી. કદાચ મને એમ લાગે કે રામને સમાચાર મળશે કે ભરત ગાદી ઉપર બેસવાનો, ત્યારે આપણો રાઘવ વધારે રાજી થશે. પણ કઈ બીજું વરદાન મને સમજાતું નથી. રામનો વનવાસ શું કામ? અને આમ પણ સીધી વાત છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના પુત્રને ગાદી અપાવે એમાં કોઈને વાંધો ન હોઈ શકે, પણ બીજાના દીકરાનો વનવાસ શું કામ? એ બુદ્ધિગમ્ય નથી. મહારાજ, હવે આપની માયા મને નહીં લાગુ પડે. અત્યાર સુધી આપે મને ભોળવી છે. ભરત તમારો પુત્ર નથી. રામને ગાદી આપવાની જાહેરાત કરતી વખતે આપ એટલા બધા આનંદ વિભોર હતા કે તમારા પગ ધરતી ઉપર નહોતા ટકતા. અને ભરતને ગાદીની વાત આવી ત્યાં તમે રડી પડ્યા. ભરત આપનો પુત્ર નથી. હું તમારી સાથે પરણીને નથી આવી, મને બજારમાંથી ખરીદીને લાવ્યા છો આપ. આવા વ્યંગ વાક્યો કઈ બોલવા લાગ્યા છે. એક એક શબ્દ મહારાજને બાણની સમાન વાગે છે. ધ્રુજી ગયા છે. મહારાજ હાથ જોડે છે કઈની સામે. કઈ મારું મસ્તક માંગી લે તો હું મસ્તક આપી દઉં. રામ મારી નજરથી દૂર થાય એના પહેલા મારી આંખો બંધ થઈ જાય એવું કંઈક કર. બાકી રામ વનવાસ હું નહીં જોઈ શકું. દુનિયા આપણને શું કહેશે? મહારાજ ઘણું સમજાવવાની કોશિશ કરે. કઈ પોતાનો અંતિમ ફેંસલો જાહેર કર્યો કે મહારાજ, આવતીકાલનો સૂર્યોદય થતા તમારો રામ વનવાસી બનીને જો વનનો માર્ગ નહીં પકડે તો બે વસ્તુ થશે: મૌર મરણ, રાવુર અયશ. હું આપઘાત કરીશ ઉપરથી પડી અને તમને બદનામી મળશે. નિર્ણય જે કરવો હોય તે કરો. કઈનો અંતિમ ફેંસલો જયારે સાંભળ્યો છે, ધીરજ ગુમાવી દીધી. રામાયણમાં તો લખ્યું છે નારી ઉપરથી વિશ્વાસ ઉડી ગયો નારી વિશ્વાસ. બાળકની સમાન મહારાજ રડી પડે. રામનો વનવાસ અસહ્ય થઈ પડ્યો. નગરમાંથી વાજિંત્રો સંભળાય છે. દશરથજીને બાણની અણી સમાન વાગવા લાગ્યા. રુદન કરતા કરતા મહારાજ કઈના ભવનની બારીમાંથી દેખાતા આકાશની સામે હાથ જોડી અને રાત્રિએ સૂર્યદેવને પ્રાર્થના કરવા લાગ્યા કે હે સૂર્યનારાયણ, તું અમારા કુળનો પિતા છો. અમે તો તારા સંતાનો છીએ. અમે સૂર્યવંશી છીએ. સૂર્યદેવ, આજ તમારા પુત્ર તરીકે, તમારા વંશજ તરીકે હું આપને વિનંતી કરું છું કે આવતીકાલ સવારે અયોધ્યામાં ઉદય ન પામશો. આવતીકાલ ઉદય પામશો તો મહારાજ આપની આંખમાં પણ અશ્રુ આવશે. સૂર્યને પ્રાર્થના કરે. અયોધ્યાની વેદના જોઈને તમારું હૃદય દુઃખી થશે. મહારાજ આક્રંદ કરવા લાગ્યા. ખૂબ જ દુઃખી થયા છે. કઈને વારંવાર આગ્રહ પણ કર્યો છે. કઈ હજી સુધારો કર. અને જયારે કઈ એકના બે ન થયા ત્યારે દશરથજીએ કઈને કહી દીધું કે તો હવે તું પણ છેલ્લા શબ્દો સાંભળી લે. રામ વન જશે. 14 વર્ષ વનમાં રહીને રામ પાછો આવશે ત્યારે ભરત અને રામનો ભાવ એમનેમ અકબંધ હશે. ગાદી ખાલી થશે. રામ પાછો ગાદી ઉપર બેસશે અને અયોધ્યાનું શાસન હતું એમનેમ સચવાશે. બધું જેમ હતું એમનેમ સરખું ગોઠવાઈ જશે. પણ કઈ જગતમાંથી બે વસ્તુ કદાચ કોઈ દિવસ મટશે નહીં. શું? તોર કલંક મોર પછતાવા. તને જે બદનામી મળશે, તને જે કલંક લાગશે, એ કલંક અને રામના વિયોગમાં મારો પસ્તાવો આ મૃત્યુ બાદ પણ મટશે નહીં. અને છેલ્લું વાક્ય દશરથજીએ એ કહ્યું કે રામને વનવાસ આપનારી મહિલા, હવે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી આગળ એક પણ વાક્ય બોલીશ નહીં. તારો ને મારો સંબંધ પૂરો થાય છે. મહારાજ દશરથજી કઈથી મુખ ફેરવી ગયા. રાણી કઠોર બનીને બેઠા છે. કોપ ભવનનું આખું વાતાવરણ ફરી ગયું. અયોધ્યાના લોકોને કઈ ખબર નથી. આખી રાત્રિ મહારાજ દશરથજી રુદન કરે છે. કઈ ચૂપચાપ જેમ સ્મશાનમાં શબ બળતું હોય અને નિષ્ઠુર હૃદયની વ્યક્તિ એ બળતા શબને કઠોરતાથી જોતી હોય એમ કઈ મહારાજ દશરથજીના આક્રંદને જુએ છે. સવાર પડવાની તૈયારી છે. આખી રાત્રિ અયોધ્યા સૂતી નથી. વહેલી સવારથી લોકો
પોતપોતાના ઈષ્ટદેવની પ્રાર્થના કરી, અલંકારો ધારણ કરી, હાથમાં ફૂલની માળાઓ અને દીપમાળાની આરતીઓ તૈયાર કરીને આખી અયોધ્યા મહારાજ દશરથજીના મહેલને આમ ચારેય બાજુથી ઉમટી છે. મહારાજનો જય હો, અવધેશનો જય હો, મહારાજને અમારી ઉંમર લાગો, આમ લોકો બોલવા લાગ્યા. આજે અમારા રામનો રાજ્યાભિષેક છે. લોકો એટલા બધા આનંદ વિભોર છે. ચિક્કાર માનવ મેદની છે. સવાર પડવાની તૈયારી છે. તુલસીદાસજીએ લખ્યું છે, દ્વાર ભીર સેવક સચિવ કહી ઉદિત રવિ દેખી. સૂર્યોદય થઈ ગયો. પુષ્કળ સેવકો, સૈનિકો, સચિવો, ગ્રામજનો બધા જ લોકો ઘેરીને ઉભા છે દ્વાર પાસે. લોકોમાં હરીફાઈ જાગી છે કે હમણાં દ્વાર ખુલશે, મહીપતિ નીકળે ત્યારે પહેલો હાર અમે પહેરાવીએ કે મહારાજ ઘણું જીવો, ઘણું જીવો. આવી સ્પર્ધા શરૂ થઈ. પુષ્કળ ગીર્દી છે. દ્વાર ભીર સેવક સચિવ કહી ઉદિત રવિ દેખી. દ્વાર ન ખુલ્યા, સૂર્યનારાયણ ઉપર નીકળી ગયા. લોકો આશ્ચર્યચકિત થયા. અજહુન જાગે અવધપતિ, મહારાજ હજી જાગ્યા નહીં, શું કારણ હશે? એક ચોપાઈમાં તુલસીદાસ એ વખતના રાજા અને પ્રજા વચ્ચેની એક રીત બતાવે છે. આગળની ચોપાઈમાં આખી અયોધ્યા એક અવાજે બોલી ગઈ, પિછલે પ્રહર ભૂપ નિત જાગા. અયોધ્યાના મુખમાંથી શબ્દ નીકળી ગયો કે અમારા મહારાજા તો આજે મને નવાઈ લાગે. આનો અર્થ એમ થાય કે એ વખતના શાસનમાં રાષ્ટ્રનો માલિક કયા સમયે જાગે, કયા સમયે સૂવે, કયા સમયે ક્યાં જાય, આની પૂરેપૂરી જાણકારી પ્રજા પાસે રહેતી હતી. કોઈ પણ શાસક પ્રજાને અંધારામાં રાખીને કોઈ પ્રવૃત્તિ નહોતો કરી શકતો. પ્રજા જાણતી હતી કે પિછલે પ્રહર ભૂપ નિત જાગે, અમારો સમ્રાટ ચોથા પ્રહરમાં જાગે, આની પ્રજા પાસે માહિતી રહેતી હતી. એ વખતનો શાસક પ્રજાની જાણકારી બહાર જીવી શકતો નહોતો. અને તેથી લોકો બોલ્યા, આજ હમ અહીં બડ અચરજ લાગા. આજે તો અમને બહુ નવાઈ લાગે. અમારો ભગવાન જાગે નહીં એવું ક્યારે બને નહીં. સુમંત કંઈક બન્યું છે મહેલમાં. અયોધ્યાના પ્રધાનમંત્રીને આગ્રહ કર્યો લોકોએ, સુમંતજી આપ જાઓ, મહારાજને જગાડો. શું થયું? આજ કેટલો સમય જાય છે મહારાજ, આજે કેટલો પવિત્ર દિવસ, પ્રભુ પધારો. આખા ગામે સુમંતને આગ્રહ કર્યો. અને રામાયણનું એક મહત્વનું પાત્ર સચિવ સુમંત લોકોના આગ્રહને આધીન થઈ મહારાજ ન આવ્યા એટલે કોપ ભુવન તરફ પ્રયાણ કરે છે. સચિવ સુમંતનું આગમન કઈ કઈ ભવનમાં. મંથરાએ પ્રણામ કર્યા, આદર આપ્યો. સુમંતજી અધિકારપૂર્વક પૂછ્યું, મંથરા હું પૂછી શકું મહારાજ ક્યાં છે? બોલે, પ્રભુ રાજવી અને રાણી બંને કોપ ભુવનમાં છે. બંનેને રાત્રિભર કઈ તકરાર થઈ છે. હું તો દાસી, મારાથી કઈ થોડું પૂછાય. ક્યારની રાહ જોતી હતી કે કોઈ અગત્યની વ્યક્તિ આવે તો સારું. સારું થયું આપ આવી ગયા. કોપ ભુવનમાં જાઓ. મંથરાનું માર્ગદર્શન લેનારને કોપ ભુવન સિવાય બીજું બતાવવામાં ના આવે. એ કનક ભવન ન જઈ શકે, એ કોપ ભુવન જ જઈ શકે. પોતાના રાજવી કોપ ભુવનમાં છે. શબ્દ સાંભળતા સુમંતને પણ આંચકો લાગ્યો. સમજદાર માણસ છે, બહુ ધીર ગંભીર પુરુષ છે. સુમંત ગયા છે. કોપ ભુવનમાં જઈને ચિંતિત ચહેરે એમણે જોયું તો મહારાજ ધરતી ઉપર પડ્યા છે. બાળકની જેમ આક્રંદ કરે છે. રામ મત જાગ્યો, એક જ વાત બોલે છે. અસહ્ય વેદના શરૂ થઈ છે. પોતાના માલિકને આ સ્થિતિમાં રડતા જોઈ, જે દિવસે આટલો મોટો ઉત્સવ, એ દિવસે આ ઘટના જોતા સુમંત મહારાજના વૃદ્ધ નેત્રો પણ અશ્રુ ભીના બન્યા. જય જીવ હો પ્રભુ, સમ્રાટને વંદન કરે છે. અવધપતિ આપનો સુમંત આપને પ્રણામ કરે છે. જાગો મહારાજ. સુમંતનો અવાજ સાંભળતા દશરથજી બેઠા થયા. સુમંત? હા પ્રભુ. આજે કેટલો મહત્વનો દિવસ, આપે તૈયારી નહીં કરી મહારાજ. લોકો પ્રતીક્ષા કરે, જલ્દી કરે ના ભગવાન. સુમંતનો હાથ પકડી દશરથજી રડી પડે છે. સુમંત શું કહું? કેમ મહારાજ? સુમંત સાંભળી લે, મારું કૌશલ્યાનું અને સારી અયોધ્યાનું સુમંત ભાગ્ય ફૂટી ગયું છે. મહારાજ આજના પવિત્ર દિવસે આવું નહીં બોલો. આજ પ્રજા કેટલી આતુર ઉભી છે, હું કેમ બતાવું પ્રભુ? કેમ આપ આવું બોલો છો? હા સુમંત, હું એમ માનતો હતો કે હું પૂર્ણ શ્લોક છું. એ મારી ભ્રાંતિ હતી. હું ધર્મશીલ છું એમ લોકો કહેતા હતા. એ લોકોનો વધારે પડતો મારા તરફનો આદર હતો. બાકી સુમંત આજ મને ખબર પડી કે મેં ખૂબ પાપ કર્યા છે. સુમંત ભગવાન કરે કોઈના વૃદ્ધાવસ્થામાં આવી ઘટના ન બને.
મહારાજ છે શું હું આપને સમજી નથી શકતો. રામના વનવાસની વાત દશરથજી બોલી શક્યા નહીં, પડી ગયા. સુમંતના નેત્રો ભીંજાયા છે, વ્યાકુળ થઈ ગયા. ઘટના કંઈક વિચિત્ર બની છે. કૈકેયીની સામે જઈ અધિકારપૂર્વક કૈકેયીને પૂછ્યું, રાણી, અયોધ્યાના પ્રધાનમંત્રી તરીકે પૂછી શકું કે મહારાજને શું થયું? મારે લોકોને પ્રત્યુત્તર આપવો છે. કૈકેયી બહુ વિવેકથી બોલ્યા છે, સુમંતજી, મહારાજાએ રામ રામ કહીને સવાર પાડી છે, મને કઈ કારણ બતાવે તો ખબર પડે. બસ રડ્યા જ કર્યા છે, આખી રાત રામ રામ બોલ્યા. પણ કંઈક તો કારણ હશે ને સુમંતજી, હું સમજી નથી શકી. હું તો એટલું સમજી છું કે રામ રામ કહીને સવાર પાડી છે. મને એવું લાગે છે મહારાજાને રામનું અગત્યનું કામ છે, તમે રામને જલ્દી અહીં લઈ આવો. કૈકેયીએ સુમંતને સૂચના આપી. સુમંત સમજી ગયા કે કારણ ગમે તે હોય, પણ એક વસ્તુ ચોક્કસ, આ પરિસ્થિતિમાં રાજવીને આગળ રામજીને લાવવા એ અતિ આવશ્યક છે. કારણ કે રાજવીની જે દશા છે એ દશામાં સુધારો રામ દર્શન જ કરાવી શકે. કૈકેયીમાં કામ દર્શન કરવા ગયા, એમાં તો તબિયત બગડી છે. માનવીની તંદુરસ્તી રામ દર્શન વગર શક્ય નથી. સુમંતજી વાતને પકડી લે છે, એકદમ રાજભવનની બહાર નીકળ્યા, આખી અયોધ્યા ઘેરી વળી. સુમંત, શું છે? સુમંતે કહ્યું, કઈ કહી શકું એવી સ્થિતિમાં નથી, આપ રાહ જુઓ. આખી અયોધ્યા ચિંતિત બની ગઈ. લોકોના મુખમાંથી જય ઘોષને બદલે એક ચિંતાના સ્વરો નીકળવા લાગ્યા. રાજવીનું મોડું જાગવું, સુમંત આવી રીતે પાછા ફરે, કોઈ કારણ બતાવતું નથી. શું હશે, શું હશે? અનેક ચર્ચાઓ શરૂ થઈ. સુમંત સીધા રામ ભવન. મહાત્માઓ એમ માને છે સવારનો સમય છે, રામજી પૂજા કરે છે. શ્રી સીતાજીએ જોયું કે દ્વાર પર કોઈ આવ્યું છે. વૈદેહી દ્વાર ખોલે છે, જેને આજ અયોધ્યાની મહારાણીની પદવી મળવાની છે. આટલું મોટું પદ થોડા સમય પછી પ્રાપ્ત થવાની જાહેરાત થઈ છે. એ સીતાની સરળતા જુઓ. દ્વાર ખોલતા જોયું બાબા સુમંત આવ્યા છે. જોતા જ જેમ જનક અને દશરથને પગે લાગે એમ જાનકી સુમંતના ચરણમાં વંદન કરે. સુમંતના નેત્રમાં અશ્રુ આવ્યા છે. ધન્ય બેટી, ચિરંજીવી હો. રાઘવ ક્યાં બેટી? બોલે, બુલાતી હું બાબા. આદર આપ્યો, બેસાડ્યા. રામજી પૂજામાં હતા. સીતાજીએ કહ્યું, આર્યપુત્ર, સુમંતજી પધાર્યા છે, પધારે ના. રામજી પૂજાના વસ્ત્રમાં દોડ્યા, આદર આપ્યો છે. સુમંતજી પધારીએ પ્રભુ. સુમંતને રામ પિતા જેટલો આદર આપતા હતા એમ રામાયણ ઉપરથી લાગે છે. સુમંત રામને તુકારો કરતા હતા એમ રામાયણ ઉપરથી લાગે છે. દશરથજી જેમ રામને રાઘવ કહીને બોલાવે, રઘુ કહીને બોલાવે, એમ વૃદ્ધ સુમંત રામને રઘુ કહીને બોલાવતા હતા. એ તો એક પ્રસંગ ગંગાને કિનારે જયારે સુમંત વળાવીને પાછા ફરે ત્યારે આવ્યો કે પહેલી વાર સુમંતે રામને નાથ કહ્યા. નાથ કહેવું અસ કૌશલ નાથ. રાઘવ, મેં કોઈ દિવસ તને નાથ નથી કીધો, પણ આજ નાથ કહું છું, કારણ કે બાપ આજ અમે અનાથ થઈ ગયા. નાથ કહેવું અસ કૌશલ નાથા, લે રથ જાહું રામ કે સાથા. એ સુમંત જેને રામ આટલો આદર આપે છે, પિતા સમજે છે, પ્રણામ કર્યા. સુમંતજીએ કહ્યું, રાઘવેન્દ્ર આપ જલ્દી પધારે, પિતાજી યાદ કરે છે. રામજી કહ્યું, પિતાજી યાદ કરે એટલે હું આવું બાપજી, પણ આપ મને કહી શકશો આપ ચિંતિત કેમ છો? બધાની તબિયત તો સારી છે ને? બોલે, ચિંતાનું કોઈ કારણ નથી, પણ આપ વિલંબ ન કરે, જલ્દી પધારે. રામજીએ પૂજાના વસ્ત્રોમાં સુમંતની સાથે યાત્રા કરી. વસ્ત્રો બદલ્યા નથી. રામજીએ કદાચ વિચાર્યું હશે કે વસ્ત્ર બદલું અને વળી પાછા ઉતારીને વલકલ પહેરવા પડે, એના કરતા પૂજાના ઉતારીને સીધા વલકલ પહેરી લેવા એ વધારે સરળ રહેશે. રામ સુમંતની સાથે આવે છે. શ્રી સીતાજીની નેત્ર પણ ભીંજાયેલા છે અને થોડીક ચિંતા થઈ છે કે કંઈક બન્યું છે. સીતાજી પૂછી નહીં શક્યા. રામજીએ શાંત કર્યા. સુમંતની સાથે રામ કઈ ભવન. લોકોએ આ દ્રશ્ય જોયું. લોકોની શંકા વધારે મજબૂત બની કે આ સ્થિતિમાં રામજીને લઈ જવા નક્કી કંઈક થયું છે. સુમંત અને રામ કૈકેયીના ભવનમાં પહોંચે છે.
તોપભુવનમાં પગ મૂક્યો મહારાજ દશરથજી રુદન કરે, કઈ કઈ નિષ્ઠુર બનીને બેઠા. રામાયણમાં લખ્યું છે રામજીનો સ્વભાવ અતિ કોમળ છે. બિલકુલ સાચી વાત છે. કારુણિક બિનુ કારણ હરિ જાનત જન કી પીર. વિનય પત્રિકા. રામ જેવા કોણ કારુણિક હોય? તુલસી કે શોધો તો હરિ નામ રામ તે ચહી રાખ્યો રઘુવીર. કારુણિક બિનુ કારણ હરિ જાનત જન કી પીર. અતિ કારુણિક હૈ તુલસી કે રામ. બાબાજી यहाँ રામના સ્વભાવનું દર્શન કરાવતા લખે, પહેલી વાર રામે દુઃખ જોયું. અતિ કોમલ રઘુવીર સુભાવુ, અતિ કોમલ રઘુવીર સુભાવ. રામજીનો સ્વભાવ અતિ કોમળ છે. એને પહેલી વાર દુઃખ જોયું, પહેલી વાર પિતાને રડતા જોયા. રામજી ગદગદિત થયા, વંદન કરી, પિતાજીને પ્રણામ કરી અને પૂછવા લાગ્યા, પિતાજી શું થયું? સુમંતજી મહારાજને બેઠા કરે, રાઘવ પ્રણામ કરે છે, મહારાજ પૂછે છે, પ્રત્યુત્તર આપો. સુમંતજીની રૂબરૂમાં રામજી દશરથજીને પૂછે, પિતાજી બતાવો ના શું થયું? તુલસીદાસજીએ તો માનસમાં બહુ નથી લખ્યું. અન્ય રામાયણોમાં ઉલ્લેખ મળ્યો છે કે રામજીએ પિતાજીને એમ કહ્યું કે પિતાજી, મેં કોઈને કંઈ આપવાની વાત કરી હોય કે હું તમને આટલું આપીશ અને પછી હું આપી ન શક્યો હોઉં અને એની ખબર તમને પડી હોય અને તમને દુઃખ થયું હોય કે રઘુકુળનો માનવી આવી ભૂલ ન કરે, એનું તો દુઃખ તમને નથી થયું? મારાથી કઈ પાપ થઈ ગયું હોય, રઘુકુળની મર્યાદા તૂટી ગઈ હોય, આપ મને ઠપકો ના આપી શકતા હો, એવું તો નથી થયું ને પિતાજી? મને બતાવો ના દુઃખનું કારણ. રામ લખન ભરત શત્રુઘ્ન જેવા 4 પુત્રો હોય અને આપને રુદન કરવું પડે, મારા માટે શરમજનક છે પિતાજી, બતાવો ના. રામની આ વાણી સાંભળતા દશરથજી રડી પડે છે. રાઘવ શું કહું બેટા? પિતાજી કંઈક બતાવો તો હું સમજુ. સુમંતજી તમને ખબર હોય તો તમે કહો. સુમંતજીએ કહ્યું, રામજી મને કંઈ ખબર નથી, હું એટલું જ કહી શકું કે મહારાજને આટલા વ્યથિત હું પહેલી વાર જોઉં છું. મારી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, રઘુકુળની સેવામાં મેં મારું જીવન અર્પણ કર્યું છે, પણ આટલા દુઃખી મેં નથી જોયા. રાઘવ. મહારાજ રડે, સુમંતના નેત્રો ભીંજાયેલા. રામજીને કારણ મળતું નથી, કોઈ કઈ બતાવી શકતું નથી. માં કઈ કઈને ઉભેલા જોઈ રામજીની બધી ચિંતા જાણે તૂટી જતી હોય એમ અધિકારપૂર્વક રામ કઈ કઈ માની પાસે જઈ અને એકદમ પ્રશ્ન કર્યો, મોહી કહું માં તું તાત દુઃખ કારણ. હે માં, મારા પિતાના દુઃખનું કારણ જલ્દી બતાવ, હું યત્ન કરું, નિવારણ થઈ જાય. બતાવ ને માં, તારે મને વહેલો બોલાવવો જોઈતો તો. મારા પિતાને શું થયું? કઈ કઈને કારણ પૂછ્યું ત્યારે કઈ કઈએ કહ્યું કે બેટા, કારણમાં બીજું કઈ નથી, રાજહી તુમ પર બહુત સ્નેહું. રાજવીને તારા ઉપર ખૂબ પ્રેમ છે અને એ પ્રેમ છોડી શકતા નથી. મતલબ એ કે પ્રેમાધીન થયેલા મહારાજ તારા રાજ્યાભિષેકની ખુશાલી આપતી વખતે મને 2 વચન માંગવાની વાત કરી. રામના સોગંદ ખાઈને એમણે કહ્યું, મેં 2 વરદાન માંગ્યા. સુમંત સાવધાન થઈ ગયા કે કઈ કઈની માંગણીમાં રાજવીના દુઃખનું કારણ હોવું જોઈએ. અને તેથી સુમંત સાંભળે છે. કઈ કઈ રામને કહે છે, રાઘવ મેં 2 વચન માંગ્યા. શું માંગ્યું માં? બેટા, મેં પહેલું વરદાન એ માંગ્યું કે ગાદી તને ન મળો, ભરતને મળો, ભરતને અયોધ્યાનું શાસન મળો. એ શબ્દ સાંભળતા રામના ચહેરા ઉપર જે પ્રસન્નતા આવી, રામજી એટલા બધા હર્ષ વિભોર થયા. સચમાં ભરત ગાદી ઉપર બેસશે. માતાનો હાથ પકડી રામજી એટલા બધા ભાવ મગન બની ગયા ભરતના શાસનના સમાચાર સાંભળતા. બીજું શું માંગ્યું માં? બેટા, બીજું વરદાન મેં એ માંગ્યું કે તપસ્વીનો વેશ લઈ ઉદાસીન બની તારે 14 વર્ષ વનમાં જતા રહો. 14 વર્ષનો વનવાસ સુમંતે સાંભળ્યો અને સુમંતને ચક્કર આવતા ધરતી ઉપર પડ્યા છે. રામજીના ચહેરા ઉપર દિવ્ય પ્રસન્નતા આવી ગઈ. બસ આટલી નાની એવી બાબતમાં મારા પિતાને આટલું મોટું દુઃખ થયું માં? ભરત ગાદી ઉપર બેસે ને હું 14 વર્ષ વનમાં જાઉં, આ તો બહુ સામાન્ય વાત છે. માટે મને પહેલા કેમ ન કહ્યું? હું ક્યારનો નીકળી ગયો. આટલું બધું મોડું કેમ કર્યું? આટલી અને 14 વર્ષ કઈ મોટી અવધિ કહેવાય? કાલે પૂરી થશે, પાછો આવીશ, કેટલા અનુભવો મને મળશે, હું કેટલો ફાયદામાં છું માં. બસ આ સિવાય બીજું કોઈ કારણ નથી ને માં? બોલે નહીં બેટા, સિવાય કોઈ કારણ નથી. તારા પિતા ધર્મ સંકટમાં છે,
વચન છોડી શકતા નથી, તારું વનગમન સહન કરી શકતા નથી. એ તને નહીં કહી શકે કે તું જા, પિતાનું વચન પાળવું એ પુત્ર ધર્મ છે બેટા. એક બાજુ કૈકેયીનું નિવેદન કઠોર લાગે, અવધવાસીઓ માટે કૈકેયી જરૂર કઠોર છે, નિશંક. રામ જેના ઈષ્ટદેવ છે એના માટે થોડા કૈકેયી જરૂર કઠોર છે. બાકી વનવાસીઓની તો આરાધ્ય દેવી માં કૈકેયી છે. અયોધ્યાના દુર્લભ રામને વનવાસીઓ માટે સુલભ બનાવ્યો હોય તો એ કૈકેયી એનું કારણ, નહીતર એ ભીલો ને રામના દર્શન કે દિવસે થાય. એ અધમ નિષાદો ક્યારે રાઘવને પામી શકત. અને તેથી કૈકેયી એના માટે તો મોટી આરાધ્યા છે. વનવાસની વાત બિલકુલ સામાન્ય રામજીને લાગે છે. બસ આટલી જ વાત છે, આ સિવાય કોઈ કારણ નહીં. બોલે ના, રામજીનું સુંદર નિવેદન તુલસીદાસજી અહીંયા લખ્યું. કૈકેયી માને કહેવા લાગ્યા કે માં, આ સિવાય બીજું કોઈ કારણ ન હોય તો હું તો મારી જાતને બળભાગી માનું. સોનું જનની સોઈ સુત બળભાગી, સોનું જનની જો પિતુ માતુ બચન અનુરાગી, જો પિતુ માતુ બચન તનય માતુ પિતુ તોષનિહારા, તન દુર્લભ જનની સકલ સંસારા, દુર્લભ જનની સકલ સંસારા, સુનુ જનની સોઈ સુત બળભાગી, સુનુ જનની સોઈ સુત બળભાગી. હે જનેતા, એ પુત્ર બળભાગી છે જે માતા પિતાના વચનનો. રામજીએ પહેલી વાર કૈકેયી માને જનની કહ્યા. સાહિત્ય પ્રમાણે તો જેના પેટથી આપણો જન્મ થયો હોય એને જ જનની કહી શકાય. બીજી કોઈ પણ ઉંમરલાયક સ્ત્રીને માં કહી શકાય, પણ જનેતા તો કેવલ પ્રસૂતા જ હોઈ શકે. રામજીના જનની કૌશલ્યા છે, કૈકેયી નહીં. કૈકેયીને માતા કહે બરાબર, પણ આજ પહેલી વાર રામજી 3 વાર કૈકેયીને જનની કહે છે. સંતો કહે છે કદાચ એ અર્થમાં કે રામજી કૈકેયીને જનની કહીને એમ કહેવા ઈચ્છે છે કે માં, અયોધ્યાના રઘુવંશી રામને કૌશલ્યાએ જન્મ આપ્યો. રઘુવંશી રામ કૌશલ્યા દ્વારા જન્મ્યો એટલે હું કૌશલ્યાનંદન ગણાવું, પણ રામરાજ્યના રામનો જન્મ તે કર્યો, માટે આજથી મારી જનેતા તું છે. માં તું મને વનમાં ન મોકલત ના તો રઘુવંશનો રામ દુનિયાને મળત, રામરાજ્યનો રામ જગતને ન મળત. માટે આજ તું મારી પ્રસૂતા છો. સુनु जननी सोई सुत बड़भागी. कितना बड़ा पवित्र शब्द है जननी, बहुत ऊंचा शब्द है ये. मां तुम्हारी जनेता છો. એ દીકરો તો ભાગ્યશાળી કહેવાય જે માતા પિતાની આજ્ઞાને અનુસરે. માતા પિતાને પૂર્ણ સંતોષ આપે એવો દીકરો જગતમાં માં દુર્લભ છે. બિલકુલ સાચી વાત છે. યુવાન ભાઈ બહેનો આ ચોપાઈને બરાબર સમજી લે. એની જ યુવાની ધન્ય છે જે યુવાન પુત્ર અને પુત્રી દ્વારા એના માતા પિતાને સંતોષ થાય. આ દેશના યુવકે, આ દેશની યુવતીએ એવી રીતે જીવવું જોઈએ મા બાપને સંતોષ થાય. તનય માતુ પિતુ તોષણ્ય. આપણા દેશના યુવાન માટે, આપણા દેશના પુત્ર માટે વિદેશીઓને પણ ગર્વ હતો. કથા તમે ઇતિહાસ સાંભળ્યો છે. શાહજહાંએ પોતાના પિતા ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને જેલમાં પૂર્યા. શાસન લઈ લીધું શાહજહાં પાસેથી અને બાપને જેલમાં પૂર્યા ઔરંગઝેબે. ઘટના એવી આવે છે ઇતિહાસમાં કે સળિયામાં મહેલમાં ઔરંગઝેબને પોતાના પિતાને જયારે પૂર્યો શાહજહાંને, પછી એને પીવા માટે ઔરંગઝેબે એક માટીનું શકોરું આપ્યું છે. એક વખત હિન્દુસ્તાનનો શહેનશાહ શાહજહાં માટીના શકોરામાં પાણી પીવે છે. આટલો દીકરાનો ત્રાસ. એક દિવસ વૃદ્ધ શાહજહાં પાણી પીતો તો એમાં હાથમાં કંપ આવી ગયેલો. હાથ ધ્રુજતા શકોરું પડ્યું અને ફૂટી ગયું. કાપતો કાપતો શાહજહાં સળિયા પકડી અને 2 ચોકીદારો ચોકી કરતા હતા એને કહ્યું, કરે ઓ ભાઈ, તમે ઔરંગઝેબ પાસે જઈને એટલું કહી શકો कि तुम्हारे अब्बा का शकोरा फूट गया है, क्या बदल दिया जाए? उसको पूछ सकते हो तुम? મને તરસ લાગી છે,
ઔરંગઝેબને કહો તમારા પિતાનું શકોરું ફૂટી ગયું, મને બીજું આપે. ચોકીદારોએ કહ્યું માલિક તમારા તરફ અમને પૂરી હમદર્દી છે, પણ बिना पूछे कुछ नहीं हो सकता, हम अभी आते हैं. ચોકીદારો રાજ દરબારમાં ગયા. ઔરંગઝેબ બેઠો છે. બોલે મહારાજ એક સમાચાર. શું? આપના પિતાજીને કપ થયો છે, હાથ ધ્રુજે છે, માટીના શકોરાથી પાણી પીતા હાથમાંથી શકોરું ફૂટી ગયું અને તરસ બહુ લાગી છે, બીજું શકોરું માંગે છે, અમે એને આપીએ? औरंगजेबनी आंख लाल થઈ ગઈ અને કહ્યું इस बूढ़े को कह दो कि शकोरा फूट गया है, हाथ नहीं टूटा, हाथों से पानी पिया करे. એને કહી દો બીજું શકોરું નહીં મળે, હાથથી પાણી પી લે. આમ ઔરંગઝેબે સગા બાપને શકોરું ન બદલી આપ્યું. દ્વારપાળો પાછા આવ્યા. તૃષાતુર શાહજહાં ઉભો તો કે હમણાં કઈક શકોરું આવશે. કહ્યું શું થયું? બોલે માફ કરજો માલિક, और શકોરું નહીં બદલવામાં આવે, હાથથી પાણી પી લો. શકોરું નહીં બદલી દેવામાં. ઠીક કહા હે ઉસને? બોલે હા ઠીક કહા. એ વખતે શાહજહાંની આંખમાં આંસુ આવ્યા.